તો મારા ભાઈઓ તમે એકવાર આ વિડીયો જુઓ। આ વિડીયોની અંદર તમને ચૈતરભાઈ વસાવા દેખાતા હશે ભાઈ। ડેડિયાપાડાના એ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે અંબાજીની અંદર આવ્યા અને એમની સાથે લગભગ લાખો લોકો જોડાઈ ગયા। તમને ખબર હશે હમણાં તાજેતરમાં 4-5 દિવસ પહેલાં અંબાજીના પાડલિયા ગામમાં જે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ ઉપર જે હુમલો થયો તો તીરકામઠાથી પથ્થરમારો કર્યો, ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ગાડીઓ કે જેને તોડફોડ કરી નાખી અને લગભગ 47 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। આ બધાની વાત તરત જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખબર પડી ત્યારે ચૈતરભાઈ વસાવા પણ ક્યાંક ને ક્યાંક મેદાનની અંદર ઉતર્યા હતા અને ચૈતરભાઈ વસાવાએ પણ એમ કીધું કે જે લોકો બાપ દાદાના જે વારસો હતો લગભગ આજથી 20-30 વર્ષ પહેલાંથી રહેતા હતા એ લોકો હવે એ ફોરેસ્ટ વિભાગની જમીન છોડીને ક્યાં જાય। જો કે ફોરેસ્ટ વિભાગે કીધું હતું કે તમે અહીંયાથી ખાલી કરી નાખો, એ લોકોને ત્યાં નર્સરી કે ગમે ત્યાં બનાવવું છે ભાઈ। તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકારનું કામ કરતી હોય છે, પરંતુ જે લોકો ત્યાં રહેતા હતા એ લોકો આખરે જાય ક્યાં? ચૈતરભાઈ વસાવાનું એવું જ કહેવું છે અને એટલા માટે જ આ હુમલો થયો હતો, કારણ કે એ લોકો સ્થાનિકો એવું ચાહતા હતા કે અમે અહીંયાથી આ ગામ છોડીને નહીં જઈએ, ભલે ફોરેસ્ટ વિભાગની જમીન હોય પરંતુ અમે અહીંયા વસવાટ કરીશું। પોલીસ પ્રશાસન તરફથી આપણને એવી પણ માહિતી મળી રહી હતી કે સ્થાનિકોને વારંવાર સમજાવવામાં પણ આવ્યા હતા, પ્રેમથી પણ સમજાવવામાં આવ્યા હતા, એ લોકો ન સમજ્યા અને છેલ્લે મિત્રો જ્યારે પોલીસ કાફલો લઈ અને એ પાડલિયા ગામની અંદર પહોંચ્યા ત્યારે તીરકામઠા ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો। લગભગ 500થી 1000 લોકોનું ટોળું હતું ને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા ને ત્યારબાદ જાણ થતાં બનાસકાંઠાના કલેક્ટર સાહેબ એવા મિહિરભાઈ પટેલ સાહેબ પણ ત્યાં તરત જ તાત્કાલિક ધોરણે સમાચાર લેવા માટે ગયા હતા અને એ લોકો સામે કાર્યવાહી પણ કરવા માટે એમને અપીલ કરી હતી। પણ આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા પણ મેદાનની અંદર ઉતરી ગયા અને ચૈતરભાઈ વસાવા પણ એમ જ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે લોકો પોતાનું ઘર છે છોડીને નહીં જઈ શકે એમની માટે પણ સરકારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। તો શું ખરેખર તમે ચૈતરભાઈ વસાવાની સાથે છો કે કેમ? કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।